ડુંગળી બાદ ખાતરની અછતથી પણ ખેડૂતો પરેશાન છે। દાહોદ જિલ્લામાં ખેડૂતો વહેલી સવારે ખાતરની સરકારી દુકાન પર પહોંચી જાય છે, જો કે દુકાને ખાતર મળી નથી રહ્યું, જેને કારણે ખેડૂતોમાં આક્રોશ છે। તેમનું કહેવું છે કે જ્યારે પાકને સૌથી વધુ ખાતરની જરૂર છે ત્યારે જ તેઓને ખાતર નથી મળી રહ્યું। ત્યારે જુઓ ખાતરની અછતથી ખેડૂતો કેવી રીતે થઈ રહ્યા છે પરેશાન। ખાતરની બબાલ, ખેડૂતો પરેશાન। ક્યારે મળશે ખેડૂતોને ખાતર? ખાતરની અછતથી મોટી મુશ્કેલી। આ દ્રશ્યો જુઓ જે દાહોદ જિલ્લાના છે। આ દ્રશ્યોથી આપને નોટબંધીની યાદ આવી જશે। જેવી રીતે નોટબંધીમાં બેંક અને એટીએમ આગળ વહેલી સવારથી લાઈનો લાગતી હતી, તેવી જ રીતે હાલ ખાતરની દુકાન આગળ ખેડૂતોની કતાર લાગે છે। ઠંડીમાં વહેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતો ખાતર મેળવવા આવી જાય છે, જોકે છતાં જોઈએ એટલું ખાતર તો મળતું જ નથી। દાહોદ જિલ્લામાં હાલ વાવણી કરેલા પાકને ખાતરની જરૂર છે, પરંતુ ખાતર ન મળતા ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। એક તરફ કમોસમી માવઠાએ ખેડૂતોના પાકને નુકસાન કર્યું, બીજી બાજુ હાલ વાવણી કરેલા ખરીફ પાક એવા ઘઉંની ખાતરની જરૂર છે। બે તરફ પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો આવતો ન હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે। લીંબડી એપીએમસીમાં આવેલ સરકારી દુકાનોમાં હાલ ખાતરનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતા ખેડૂતો વહેલી સવારથી કતારમાં ઊભા રહેવા છતાંય ખાતર નથી મળતું। અઠવાડિયું થઈ ગયું, હા અઠવાડિયું થઈ ગયું અમારે દોડ લગભગ 4 વાગ્યાથી અમે વહેલા આવીએ, લાણ હોય તો હજુ ખાતર નહીં મળતો। શું કહે છે વેપારી? વેપારી એમ કે 450 રૂપિયા ઠેલી। અમે તો ખેડૂત મળે તો અમારે તો ગમે એવું ખેતી મળે લઈ જવાના છે। હા, અને પછી એ પાછા કાલે 2 વાગે બંધ કરી દો એ લોકો। અઠવાડિયાથી વહેલા સવારમાં વહેલા આવીને અહીંયા ઊભા રહીએ છીએ, પણ તો એ ખાતર મળતું નથી। પછી આ લોકો કહે છે કે તમે ખાતરની થેલી લો, એના સાથે પેલું પાવડર લો છો તો જ ખાતરની થેલી આલશું। પછી એ અમે ના પડે, અમારે નથી જોતું। પણ કાલે રિપોર્ટરને એવો લોકોને બોલાયા હતા, પછી એ લોકોને વાત કરી તો ભાવ ઓછો કરાયો, 450માંથી 280 કરાયા। એના પછી બપોરે 3 વાગ્યા પછી એ લોકોએ કહે કે સર્વર ડાઉન છે એમ કરીને પેલું મશીન બંધ થઈ ગયું છે, એમાં કરીને બંધ કરીને જતા રહેલો એ લોકો। ખાતરની અછતને પગલે ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। દાહોદ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે। અહીંના ખેડૂતો માટે કોઈ સિંચાઈની વ્યવસ્થા ન હોવાને કારણે સિઝનમાં પાક લેતા હોય છે, પરંતુ સિઝનમાં કરેલા પાકો મોંઘા ભાવના બિયારણ લાવ્યા પછી ખાતર ન મળતા ખેડૂતો લાચાર બન્યા છે। 5 દિવસ થઈ જાય રખડતો, સા નથી પીતી, ભૂખી સાવું છે તે બી ખાતર નથી મળતો। કાલે બી લાઈનમાં આવીને આગી, પરમ દિવસ બી લાઈનમાં અહીં જતી રહી, કંઈ જ નથી મળતું। ભૂખ સુધી જબર લાગે, શું કરવાનું? ધાન બી સુકાય છે અને લેવામાં આવે છે। ખાતરની અછત મુદ્દે ટીવી9એ જ્યારે જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારી સાથે વાતચીત કરી, ત્યારે તેમણે ખાતરની અછતની વાતને ફગાવી દીધી અને દાવો કર્યો કે હાલ દાહોદ જિલ્લામાં 2346 મેટ્રિક ટન ખાતર દુકાનોમાં ઉપલબ્ધ છે। એટલું જ નહીં, હાલ ગોધરા ખાતે પણ 800 થી 900 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળવાનો છે। સાંભળો ખેતીવાડી વિસ્તરણ અધિકારી શું કહી રહ્યા છે। દાહોદ જિલ્લામાં હાલમાં 9 તાલુકામાં કુલ 2346 મેટ્રિક ટન જેટલું યુરિયા ઉપલબ્ધ છે તમામ ડીલરો પાસે। આ ઉપરાંત હાલમાં આજે જ યુરિયાની ઇફકોની રેક પણ ચાલુ થઈ છે ગોધરા ખાતેથી। એમાંથી લગભગ 800 થી 900 ટન જેટલો ખાતર મળનાર છે। આ પણ બાય રોડ પણ ખાતરનું સપ્લાય ચાલુ છે, તથા જીએનએફસીની રેક પણ 2 દિવસમાં ચાલુ થનાર છે, અને આજે આઈપીએલની રેક પણ ગોધરા ખાતે લાગે છે। દાહોદ જિલ્લા ખેતીવાડી વિસ્તરણ અધિકારીનો દાવો તો આપે સાંભળી લીધો, ત્યારે સવાલ એ છે કે જો સરકાર પૂરતા પ્રમાણમાં ખાતર આપી રહી છે તો પછી ખેડૂતોને ખાતર મળી કેમ નથી રહ્યું? શું ખાતરની સંગ્રહખોરી થઈ રહી છે? શું દુકાનદારો ખાતરના જથ્થાને જાણી જોઈને ઓછો બતાવી રહ્યા છે? શું જાણી જોઈને ખાતરની અછત ઊભી કરવામાં આવી રહી છે? એવું નથી કે માત્ર દાહોદ જિલ્લામાં જ ખાતરની અછતની બૂમ ઉઠી રહી છે, પરંતુ સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ખાતરની અછત જોવા મળી રહી છે। ખેડૂતો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે યુરિયાની સાથે નેનો યુરિયા લેવા માટે ખેડૂતો પર દબાણ કરવામાં આવી રહ્યું છે। ખેડૂતો એવું પણ કહે છે કે જો તેઓ નેનો યુરિયા નહીં લે તો યુરિયા આપવામાં નથી આવતું। આ મુદ્દે પણ સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ।
કમોસમી વરસાદને કારણે ખેડૂતો પહેલા જ પરેશાન છે, ત્યારે જો હાલ ખેડૂતોને ખાતર નહીં મળે તો ખેડૂતોને મોટો ફટકો પડી શકે તેમ છે. બ્યુરો રિપોર્ટ, TV9.